टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દાહોદના સંજેલીમાં પીડિત મહિલા માટે પોલીસ દેવદૂત બની મહિલા આત્મનિર્ભર બની સન્માન સાથે જીવી શકે માટે પોલીસે શાકભાજી અને ફ્રૂટની દુકાન શરૂ કરાવી આપી। ફતેપુરા બસ સ્ટેન્ડ નજીક આત્મગૌરવ નામની દુકાન હવે પીડિત મહિલા ચલાવશે। દાહોદ એસપી અને ડીવાયએસપીના હસ્તે દુકાન ઉદ્ઘાટન કરવામાં આવ્યું। બેટ દ્વારકામાં ડિમોલેશન પર રોક લગાવવાની માંગ કરતી વકફની અરજી હાઈકોર્ટે ફગાવી। મદ્રસા અને દરગાહ ધરાશાયી થવાની પ્રક્રિયા પર રોક મૂકવાની હતી માંગ। બેટ ભાડેલ મુસ્લિમ સમાજ દ્વારા દાખલ કરવામાં આવેલ 3 અરજી પર અદાલત ફગાવી। કોર્ટના ચુકાદા પર સ્ટે માંગતી અરજી પણ કોર્ટે ફગાવી। હાઈકોર્ટના ચુકાદા બાદ દ્વારકા પોલીસ એક્શનમાં। વહીવટી વિભાગે દબાણો હટાવવાની કામગીરી ફરી શરૂ કરી। વકફ બોર્ડે ડિમોલિશનને પડકારતી અરજી કરી હતી જેને હાઈકોર્ટે ફગાવી। ગૌચર જમીન પર આવેલી મસ્જિદો દૂર કરવામાં આવી હતી। બનાસકાંઠાના પાલનપુરમાં ગેરકાયદે દબાણ પર ફર્યું તંત્રનું બુલડોઝર। સિમલા ગેટ વિસ્તારની મટન માર્કેટના 20 દબાણ તોડી પડાયા। પાલિકાએ સર્વે કરી નોટિસ આપી છતાં દબાણ દૂર ન કરાતા પાલિકા એક્શનમાં। અમદાવાદ બાદ સુરતથી પણ મહાકુંભ જવા માટેની બસનો પ્રારંભ। વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ કેસરી ઝંડી બતાવી વોલ્વો બસને રવાના કરી। 26 ફેબ્રુઆરી સુધી આ બસ દોડશે જેમાં દરરોજ 2 વોલ્વોની શરૂઆત સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી રવાના થશે। સુરતથી પહેલી બસમાં રવાના થયેલા શ્રદ્ધાળુએ ખુશી વ્યક્ત કરી। રાજકોટથી પણ પ્રયાગરાજ માટેની વોલ્વો બસનો પ્રારંભ કરાયો। જીએસઆરટીસીની પ્રથમ બસને ધારાસભ્યોની હાજરીમાં ફ્લેગ ઓફ કરાઈ। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ રાજકોટથી પ્રયાગરાજ જવા રવાના થયા। ધારાસભ્ય રમેશ ટીલાળા, દર્શિતા શાહ અને મેયર નયના પેઠડિયાએ બસને રવાના કરી। રેલવે વિભાગ દ્વારા વ્યક્તિને બચાવવા ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરવામાં આવ્યો જેના કારણે અનેક ટ્રેનના સંચાલનમાં અસર થઈ। ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરાતા 7 ટ્રેન 45 મિનિટ સુધી મોડી પડી જ્યારે માનસિક અસ્થિર વ્યક્તિને પકડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે।